અને સાત્વિક આહાર આપવામાં આવે તો કથાઓ જરૂરી છે. કથાઓ નહીં હોય તો જીવન और પતન તરફ જશે. તો વાલા, આવી ભાગવતની કથા, આવી ભગવાનની દિવ્ય વાણી, આવો મનથી ગોકુળ જઈએ અને લીલાઓનો આનંદ લઈએ એ પહેલા થોડી વાર ભગવાન નામનો આશ્રય કરીએ. ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, 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 હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ હે ગોવિંદ, ગોપાલ હે ગોવિંદ, હે ગોપાલ હે ગોવિંદ, ગોપાલ હે ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, ગોપાલ રાધા ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ 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 ગોવિંદ ગોવિંદ, ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ,
કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ 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 ગોવિંદ હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતાલ્લાદો મહામનાઃ आहूय विप्रान् वेदज्ञान् स्नातः शुचिरलङ्कृतः ભગવાનનું પ્રાગટ્ય થયું. પ્રભુ ગોકુલ પધાર્યા. ગોકુલમાં શ્રી કૃષ્ણ પધાર્યા અને ત્યાં નંદોત્સવ થયો. મથુરામાં પ્રભુ પ્રગટ્યા પણ ત્યાં કોઈ ઉત્સવ નથી થયો. ત્યાં તો વાતને છુપાવવાની હતી. પણ જ્યાં ગોકુળ આવ્યા ત્યાં તો ખબર ઘર ઘર પહોંચી ગઈ કે નંદ ભયો મહર કે પૂત. જબ યહ બાત સુની તો સુની આનંદે સબ લોગ. લોકોના ટોળાના ટોળા આવવા લાગ્યા નંદજીના ઘરે. નંદ બાવાને ત્યાં લાલો થયો. નંદ બાવાને સમાચાર મળ્યા છે મારે ત્યાં પુત્ર જન્મ થયો. જાતાલ્લાદ થયા. જેણે જેણે સાંભળ્યું આનંદથી ભરાઈ ગયા. આ ઉંમરે નંદ બાવાને ત્યાં પારણું બંધાયું. નંદ બાવાએ વેદજ્ઞ બ્રાહ્મણોને બોલાવ્યા. આહુય વિપ્રાન. કેવા બ્રાહ્મણોને બોલાવ્યા? તો કે વેદજ્ઞાન. વેદજ્ઞ ભણેલા ગણેલા. તમારે બ્રાહ્મણને ભોજન કરાવવું હોય તો કોઈ પણ એવા સાત્વિક પવિત્ર બ્રાહ્મણને બોલાવો. બ્રહ્મ ભોજન કરાવો અને દક્ષિણા આપો, વસ્ત્રદાન કરો. પણ તમારે કંઈક કર્મકાંડ કરાવવું હોય, યજ્ઞ કરાવવો હોય, પૂજા કરાવવી હોય તો વેદજ્ઞ બ્રાહ્મણનો આગ્રહ રાખો. જે પાઠશાળામાં ભણેલા હોય, ગુરુની પાસેથી ભણેલા હોય, શુદ્ધ ઉચ્ચારથી વેદના મંત્રો બોલી શકતા હોય, શાસ્ત્રની વિધિને બરાબર જાણતા હોય, વિધિ નિષેધનું જેને જ્ઞાન હોય. આહુય વિપ્રાન વેદજ્ઞાન. વેદના જ્ઞાતા વિદ્વાન એવા બ્રાહ્મણોને બોલાવ્યા. નંદ બાવા સ્નાન કરી તૈયાર થયા. સુંદર વસ્ત્ર અલંકાર. ભગવાન પધારે આપણા ઘરે, ભગવાનની પૂજા હોય ને તો જરા બની ઠની હરખી રીતે તૈયાર થવું. પૂજામાં બેહવું ને લઘર વગર એવું ના હોય. આપણે ત્યાં કોઈ સંત પધારવાના હોય, આપણે ત્યાં મહેમાન આવવાના હોય, વેવાઈ આવવાના છે, તોય જરાક હરખી રીતે બની ઠની તૈયાર થાવ છો. ભગવાન આવવાના છે, ભગવાનની પૂજા છે, સત્યનારાયણની પૂજા છે, કે આપણે ત્યાં યજ્ઞ છે, કે ગણપતિ તેડ્યા છે, સરખું તૈયાર થવાનું. નાહી ધોઈ સુંદર વસ્ત્ર અલંકાર ધારણ કર્યા નંદ બાવાએ. વાચયિત્વા સ્વસ્ત્યયનમ જાત કર્માત્મજસ્ય વૈ. બ્રાહ્મણો આવ્યા,
સ્વસ્તિ પુણ્યાહ વાચન કર્યું છે, જાતકર્મ સંસ્કાર કરાવ્યા. બાળક જન્મે એટલે જાતકર્મ સંસ્કાર કરવા પડે. બાળકનો જન્મ થાય ત્યારે નર્સિંગ હોમમાં અમુક પ્રકારના સંસ્કાર કરી અને સાફ બાફ કરી હરખી રીતે એને જરા ઇન્ફેક્શન ન લાગે, એની માતા પ્રસૂતાને પણ ઇન્ફેક્શન ન લાગે એ રીતે વ્યવસ્થિત રીતે એ બાળકને સફેદ વસ્ત્રમાં વીંટી અને પછી એ માતાની પાસે લાવે છે. એ વસ્તુ જેમ જરૂરી છે એ જ રીતે એક ગર્ભની શુદ્ધિ માટે જાત કર્મ સંસ્કાર જરૂરી છે. કાલેન સ્નાન શૌચાભ્યામ સંસ્કારૈસ્તપસે જયા શુદ્ધ્યંતિ દાનૈઃ સંતુષ્ટ્યા દ્રવ્યાણ્યાત્માત્મવિદ્યયા. આપણે ત્યાં 16 સંસ્કારની વાત છે. ગર્ભાધાન એ પણ સંસ્કાર છે, સીમતોન્નયન સંસ્કાર છે. પ્રજોત્પત્તિને પણ આપણા હિન્દુ ધર્મમાં ઇન્દ્રિયોના વિષયભોગ અને ઇન્દ્રિયોની તૃપ્તિ માટે નથી, પણ એ યજ્ઞ છે, આ ભાવે કરવાની વાત છે. પ્રજોત્પત્તિ પણ યજ્ઞ છે. ધર્મથી વિરુદ્ધ ન હોય, ધર્માનુકૂળ હોય એવો કામ ભગવાનની વિભૂતિ છે. ભગવદ્ ગીતામાં ભગવાન પોતે કહે છે, ધર્મા વિરુદ્ધો કામોસ્મી ભૂતેષુ કામોસ્મી ભરતર્ષભ. પ્રાણીઓમાં જે ધર્મથી અવિરુદ્ધ એવો કામ એટલે કે ધર્મ સંમત કામ એ હું છું. લગ્ન સંસ્કાર છે. અગ્નિની સાક્ષીમાં, બ્રાહ્મણોની સાક્ષીમાં, દેવતાઓની સાક્ષીમાં, સમાજના લોકોની સાક્ષીમાં સ્ત્રી અને પુરુષ પરણે છે, પતિ પત્નીના સંબંધે બંધાય છે. સમાજને એ સંબંધની માન્યતા મળે છે, ધર્મની માન્યતા મળે છે. એ સંબંધને રજીસ્ટર કરાવે, કાનૂનની પણ માન્યતા મળે છે. આ વ્યવસ્થા છે. અને પછી પતિ અને પત્ની એ કામ પુરુષાર્થને એકમાં કેન્દ્રિત કરીને પ્રજોત્પત્તિ દ્વારા પિતૃઓના ઋણમાંથી મુક્ત થવાય, વંશ ચાલે આગળ, એ માટે થઈને સંસાર ભોગવે. એ પ્રજોત્પત્તિ યજ્ઞ છે. એ કામ ભગવાનની વિભૂતિ છે. આપણે ત્યાં કામને પણ દેવ કહ્યો છે, કામદેવ. ભાગવતમાં બહુ સરસ કથા છે કે શ્રી કૃષ્ણ પરમાત્માનું પહેલું લગ્ન રૂકમિણી સાથે થયું. વિદર્ભરાજ તનયા. અને રૂકમિણી અને શ્રી કૃષ્ણથી જે પ્રથમ પુત્ર થયો પ્રદ્યુમ્ન, એ સાક્ષાત કામદેવ છે. કામસ્તુ વાસુદેવાંશો દગ્ધ પ્રાગ રુદ્રમન્યુના. ભગવાન શંકરના ત્રીજા લોચનથી જે કામદેવ બળીને ભસ્મ થયો હતો, એ ભગવાન શિવે કામદેવની પત્ની રતિને વરદાન આપ્યું હતું કે જબ જદુવંશ કૃષ્ણ અવતારા હોય હરન મહામહી ભારા. કૃષ્ણ તનય પતિ હોય તોરા, બચન અન્યથા હોય ન મોરા. ભગવાન શંકરના ત્રીજા લોચનથી બળીને ભસ્મ થયેલો કામ એ શ્રી કૃષ્ણ અને રૂકમિણીના પ્રથમ પુત્રના રૂપમાં દ્વાપર યુગમાં પ્રગટ થયા છે. પ્રદ્યુમ્નજી સાક્ષાત કામદેવ છે. એવો કામ જે કૃષ્ણોત્પન્ન છે. તમને સમજાય છે? કામને જોવાની પણ કેટલી સ્વસ્થ દ્રષ્ટિ.
કામની હારે લડવાની વાત નથી. ગૃહસ્થ કામનો સ્વીકાર કરે છે ધર્મપૂર્વક. બ્રહ્મચારી, સાધકો, સંન્યાસીઓ એ કામનો અસ્વીકાર કરે છે. धन्यवाद भैया, आपकी सेवा की जरूरत नहीं है, लेकिन काम की निंदा कहीं नहीं है. कामदेव છે. પ્રદ્યુમ્ન મહારાજ કામદેવનું સ્વરૂપ છે. ભાગવતના દશમ સ્કંદના ઉત્તરાર્ધમાં કથા છે કે એ પ્રદ્યુમ્નજીએ શમરાસુરને માર્યો. આ શમરાસુર કોણ છે? તો ભાગવતમાં લખ્યું છે તમ શંબરઃ કામરૂપી ઋત્વા તોકમનિર્દશમ. આ શમરાસુર પણ કામરૂપ છે. લો, પ્રદ્યુમ્ન પણ કામ રૂપ, શમરાસુર પણ કામરૂપ, અને પાછો કામને મારે. આ તે કેવી કથા, એ સમજવાનું છે. પેલો શમરાસુર એ અસુર છે, એ કામરૂપ છે. કયો કામ અસુર છે? બોલે જે ધર્મથી વિરુદ્ધ હોય એ. પ્રદ્યુમ્ન ધર્મ સંમત કામ, શમરાસુર એ ધર્મ વિરુદ્ધ કામ. ધર્મ સંમત કામ દ્વારા ધર્મ વિરુદ્ધ કામને ખતમ કરવો, એ માટે આપેલી વ્યવસ્થા, એનું નામ ગૃહસ્થાશ્રમ. લગ્ન સંસ્કાર. તો લગ્ન આપણે ત્યાં સંસ્કાર છે. આપણા ધર્મમાં એ કોન્ટ્રાક્ટ નથી. લગ્ન આપણે ત્યાં કોન્ટ્રાક્ટ નથી, સંસ્કાર છે. અનેકમાં ભટકતા કામને પતિ અને પત્ની એકમાં કેન્દ્રિત કરે. પત્ની પતિમાં, પતિ પત્નીમાં, અને ધીરે 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 એ કામ ઉપર વિજય પ્રાપ્ત કરે. એ માટે લગ્ન સંસ્થા છે. સામાજિક અને કાનૂનની વ્યવસ્થાઓ તો બદલતી રહેશે, પણ મહત્વનો ધર્મ છે. એટલે લિવ ઇન રિલેશનશીપ ને અંતે બધું જે કંઈ હોય, અને એવા કોન્ટ્રાક્ટ પણ કરી લે માણસો, એટલે સમાજમાં પરિવર્તન થશે. કેટલીક વાતને સમાજ થોડા વર્ષ પહેલા કબૂલ નહોતો કરતો, એ હવે કબૂલ કરતો થાય. કાનૂન એ પણ બદલાય. જેને અપરાધ માનતા હતા કોઈ સમય પહેલા, એને હવે અપરાધની શ્રેણીમાંથી કાઢી નાખે કાનૂન. પણ મહત્વનો છે ધર્મ. ધર્મ ક્યાં કહેતા હૈ? લગ્ન સંસ્કાર છે. તો 16 સંસ્કારની વાત આવે છે આપણે ત્યાં. એ સંસ્કારથી જ ગર્ભની શુદ્ધિ થાય. 16 સંસ્કાર, 5 યજ્ઞ, 4 વર્ણની વ્યવસ્થા, 4 પુરુષાર્થ અને પુનર્જન્મ. આ 5 વસ્તુ સનાતન ધર્મમાં છે. इससे सनातन की पहचान है. અત્યારે આ વર્ણની વ્યવસ્થા ઉપર બોલવું એટલે બહુ વિવાદો ઊભા કરે છે લોકો. પણ વર્ણ વ્યવસ્થા, અને કૃષ્ણ ભગવાને આપી છે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ. આવું ભગવાન ગીતામાં બોલ્યા છે. ગીતાને નથી માનતા? કૃષ્ણની વાણી તમને કબૂલ નથી? ગઈકાલે થોડી ચર્ચા કરી હતી. જાતિવાદ એ ખતરનાક છે, એ ખરાબ છે. કોઈ ઊંચ નીચ નથી. પ્રભુ ચીલે કુરે સારી તયાલા સર્વહી પ્યારી. બધું ભગવદ રૂપ જ છે. સૌનો આદર કરો. બધા આપણા જ અંગો છે. આપણા અંગમાં આપણે ભેદ નથી કરતા, પણ વ્યવહારમાં ભેદ કરવો પડે છે.
મલમૂત્રના વિસર્જનના જે સ્થાનો છે એ પણ આપણા જ અંગ છે. જેનિટલ પાર્ટ્સ ઓફ ધી બોડી આપણા જ અંગ છે, પણ એની સાથેનો વ્યવહાર અલગ હોય. આંખ, કાન, નાક એ બધા સાથેનો વ્યવહાર અલગ, પણ ભેદ નથી કરતા. દાખલા તરીકે આપણે પૂજામાં બેઠા હોય તો ઘણીવાર ન્યાસ કરાવે આ ઋષિઓ બ્રાહ્મણો. તો નેત્રોદક સ્પર્શ અથવા કરન્યાસ હોય, હૃદયાદિન્યાસ હોય, મંત્ર બોલતા બોલતા એક એક અંગને સ્પર્શ કરવાનો હોય. હૃદયાય નમઃ, શિરસે સ્વાહા, શિખાય વષટ. પણ ન્યાસ કરતા કરતા મંત્ર બોલી ઇતિ ગુહ્યે તો પછી હાથ ધોવા પડે. બસ ઇતની સી બાત. પવિત્રતા, કારણ કે પવિત્રતા એ ધર્મનું મહત્વનું અંગ છે. પણ બધા જ અંગો મહત્વના છે. જે દિવસે મૂત્ર ત્યાગ બરાબર ન થાય, મૂત્ર અટકે, યુરિન પાસ ન થાય, પછી જુઓ શરીરની શું દશા થાય. જ્યારે મલ વિસર્જન બરાબર ન થાય, સવારના પેટ હરખું ના આવ્યું હોય તોય માણસ હેરાન થાય આખો દિવસ. મારું હૃદય, મારું બ્રેઇન, મારું લીવર, મારી કિડનીઝ, મારું પેટ, મારા આંતરડા બધા જ મારા અંગ છે. બધા જ અંગનું મહત્વ છે. इस तरह से सबसे हिल मिल चाहिए. કોઈનો અનાદર નહીં. બેક્ટેરિયા સૌથી વધારે તમારા ટોયલેટ કવર ઉપર હોય છે આવું કે. અને હવે તો પાછું એવું કહે છે કે ટોયલેટ કવર ઉપર જેટલા બેક્ટેરિયા હોય છે એના કરતાં વધારે તમારા સેલ ફોનના સ્ક્રીન ઉપર હોય છે. આમ તો ફોન વાપર્યા પછી જમતા પહેલા હાથ ધુવો હાબુથી હરખી રીતે, માંદા પડશો. સફાઈ, हाइजीन, वो रोग से बचने के लिए जिस प्रकार जरूरी है, धर्म की दृष्टि से पवित्रता भी उतनी जरूरी है. लेकिन कोई जाति विशेष अस्पृश्य नहीं है. જાતિવાદ ગડબડ કરે છે. ઊંચ નીચના આ જે ભાવ છે એ સમસ્યા ઊભી કરે છે. નિશાળમાં આપણે ભારતનું પ્રતિજ્ઞાપત્ર વાંચતા પાકું થઈ ગયું. હું ભારતીય છું, ભારત મારો દેશ છે, બધા ભારતીય મારા ભાઈ બહેન છે, હું મારા દેશને ચાહું છું, પ્રેમ કરું છું, આદિ આદિ છોકરાઓ રટે. સૌના માટે પ્રેમ. બધા જ નાગરિકો ગમે તે કોમનો હોય, ગમે તે જાતિમાં ઉત્પન્ન થયો હોય, ઊંચ નીચ કોઈ નહીં. પ્રભુચી લે કુરે સારી, તયાલા સર્વ હી પ્યારી. વાદ છે એ સમસ્યા કરે છે. તો 16 સંસ્કાર, 5 યજ્ઞ, વર્ણ વ્યવસ્થા, 4 પુરુષાર્થ અને પુનર્જન્મ, આ 5 વસ્તુ એટલે સનાતન ધર્મનો પરિચય.
जिस तरह से हमारा शरीर पंच महाभूतों से बना है, सनातन धर्म भी इन 5 प्रकार की व्यवस्था से बना है। 16 संस्कार। ईसाई धर्म में पण बाप्टिज्म थाय, संस्कार छे बधे। संस्कार थी गर्भनी शुद्धि। એટલે બાળક જન્મે એટલે જાત કર્મ સંસ્કાર થાય, નામકરણ સંસ્કાર થાય, ચૂડાકરણ સંસ્કાર થાય, ઉપનયન સંસ્કાર થાય, મુંડન સંસ્કાર, ઉપનયન સંસ્કાર, આ બધા સંસ્કાર છે। 16 સંસ્કાર। સનાતન ધર્મમાં પંચ યજ્ઞનું મહત્વ છે। યજ્ઞ અને એમાં ગૃહસ્થે વિશેષ કરીને યજ્ઞ ગૃહસ્થો માટે છે। બ્રહ્મચારી હોય, ગૃહસ્થ હોય, વાનપ્રસ્થી હોય, બધા યજ્ઞ કરે, ખાલી સંન્યાસી યજ્ઞ ન કરે। સંન્યાસીને અગ્નિનો સ્પર્શ કરવાની ના છે, એટલે સંન્યાસી પોતે પોતાના માટે રાંધે પણ નહીં, પણ તેથી કરીને ભૂખ્યો ન રહે। ભિક્ષા સંન્યાસીને પ્રાપ્ત થાય કે સંન્યાસી પોતે જ અગ્નિરૂપ છે। જ્ઞાનના અગ્નિમાં એણે બધું જ બાળીને ભસ્મ કર્યું છે। સંન્યાસીના કપડાનો રંગ પણ અગ્નિનો રંગ છે। તો બ્રહ્મચારી યજ્ઞ કરે, ગૃહસ્થ યજ્ઞ કરે, વાનપ્રસ્થી યજ્ઞ કરે, સંન્યાસી યજ્ઞ ન કરે। ગૃહસ્થ 5 પ્રકારે યજ્ઞ કરે। બ્રહ્મ યજ્ઞ, દેવ યજ્ઞ, પિતૃયજ્ઞ, મનુષ્ય યજ્ઞ અને ભૂત યજ્ઞ। આ 5 યજ્ઞ ગૃહસ્થો માટે છે। હવે એની ડિટેલમાં હું જે અત્યારે બોલું છું ને, એ 7મા સ્કંધના ધર્મ પંચાધ્યાયી પ્રકરણમાં ભાગવતમાં બતાવવામાં આવ્યું છે। આ ભાગવતની બારું કાંઈ નથી બોલતો, ભાગવતજીની અંદર જ આ બધું માર્ગદર્શન છે। તો 16 સંસ્કાર, યજ્ઞ, પંચયજ્ઞ ગૃહસ્થ માટે। ચાર વર્ણ એની વ્યવસ્થા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર। કોઈ જ્ઞાન પ્રધાન છે સમાજમાં, કોઈ બળ પ્રધાન છે, કોઈ અર્થ પ્રધાન છે અને કોઈ ક્રિયા પ્રધાન છે। દરેકની પાસે એક એક શક્તિ છે। જેની પાસે જ્ઞાનની શક્તિ છે બ્રાહ્મણ, જેની પાસે ભુજાઓનું બળ છે, જેની પાસે વીરતા છે, જે રાષ્ટ્રના રક્ષણ માટે, ધર્મના રક્ષણ માટે પોતાના પ્રાણ પણ આપી દે એવું સાહસ જેની અંદર છે, ક્ષત્રિય। અને એના હાથમાં રાજ સોંપાય। જે વ્યાપારી છે, જે ખેતીવાડી કરે છે, એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, ડેરી ઉદ્યોગ, પશુપાલન, ઉદ્યોગો ચલાવવા, વેપાર કરવો, આ વૈશ્ય આખી ઇકોનોમી એને આધારે ચાલે। એટલે કૃષિ, ગોરક્ષ, વાણિજ્યમ, વૈશ્ય કર્મ સ્વભાવજમ, ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું। શું સમાજમાં આ લોકો નથી? શું એની જરૂર નથી?
શું આ વ્યવસ્થા આજે પણ પ્રવર્તમાન નથી? એન્ડ નોટ ઓનલી ઇન ઇન્ડિયા, ઇન ઓલ ઓવર વર્લ્ડ. શું આ વ્યવસ્થા નથી? શું શિક્ષકો નથી? શું સાયન્ટિસ્ટો નથી? શું સાહિત્યકારો નથી? શું પોલિટિશિયનો નથી? શું સોલ્જર્સ નથી? શું આઈએએસ અને આઈપીએસ ઓફિસર્સ નથી? શું ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ નથી? શું ફાર્મર્સ નથી? ટ્રેડર્સ નથી? પશુપાલકો નથી? શું સર્વિસ સેક્ટરના માણસો નથી? ક્રિયા પ્રધાન, એ ક્રિયાને સેવા બનાવી સમાજની અને રાષ્ટ્રની સેવા કરતા કરતા પોતાની આજીવિકા ચલાવે છે. આમ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, ગુણ અને કર્માનુસાર આ 4 પ્રકારના વર્ણ. ગુણ, વી ઓલ આર બોર્ન વિથ સમ ગુણો છે ને, એ ગુણો સાથે આપણે પેદા થયા છીએ અને એ ગુણો આનુવંશિક હોય છે, હેરિડિટરી હોય. એટલા માટે કહીએ બાપ એવા બેટા, વડ એવા ટેટા, મા એવી દીકરી, તાવડી એવી ઠીકરી. આપણા બાપાને ટાલ હોય તો આપણે મોટી ઉંમરે ટાલ પડે ની તૈયારી રાખવાની. ઘણા બાપાને ટાલ ન હોય તો 80 વર્ષ સુધી એકદમ પૂરા વાળ હોય એને, એટલે એમ કે ટાલ અમારે વારસાગત છે. અને બાપાને ડાયાબિટીસ હોય, બાપાને હાઈ બીપી હોય તો એ રોગ પણ વારસામાં આવે છે. તો ગુણો આનુવંશિક હોય છે. આપણે જન્મ્યા ત્યારે અમુક ગુણોને લઈને જન્મ્યા છીએ. ગુણો એનો ત્યાં અર્થ થાય છે ક્વોલિટીઝ. વી ઓલ બોર્ન વિથ સમ ક્વોલિટીઝ. અને એ જે ગુણો છે એ અનુસાર આપણે કર્મ કરીશું તો આપણું કલ્યાણ થશે અને સમાજને તમે કંઈક પ્રદાન કરી શકશો. ભાગવતનો 7મા સ્કંદમાં છેલ્લા 11 થી 15 અધ્યાય, ધર્મ પંચાધ્યાયી જેને કહે છે, એ વાંચો, એમાં બધું છે. તો વર્ણ વ્યવસ્થા, આ જાતિવાદથી ઉપર ઉઠો. સોળ સંસ્કાર, યજ્ઞ, વર્ણ વ્યવસ્થા, 4 પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પુરુષાર્થની સિદ્ધિ માટે મનુષ્યએ પ્રયાસ કરવાનો છે. અને 5મું પુનર્જન્મ. જીવનો પુનર્જન્મ થાય છે એના કર્માનુસાર. એ આવ્યો છે આ સંસારમાં, એ પણ ખાલી હાથે નથી આવ્યો, પ્રારબ્ધ લઈને આવ્યો છે. જાય છે ખાલી હાથે નથી જતો, એના કર્મો લઈને જાય છે. હા, આમ તો આપણે એમ કહીએ કે આપણે કંઈ લાવ્યા નથી ને કંઈ લઈ જવાના નથી, એ વાત એ સાચી. પણ આમ જોઈએ તો ખાલી આવ્યા નથી અને ખાલી જવાના નથી. આવ્યા છીએ આપણું પ્રારબ્ધ લઈને અને જવાના છીએ આપણા કર્મો લઈને. કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ, ધર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. બંને રીતે પાઠ. કોઈ પણ કર્મ ફળ આપ્યા વગર શાંત થતું નથી. યા તો જ્ઞાનીની જેમ જ્ઞાનના અગ્નિમાં કર્મ બળી જાય તો પછી ભોગવવું નહીં પડે. જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ તમાહુ પંડિતમ બુધાહ, ભગવદ્ ગીતા. નહીં તો કોઈ પણ કર્મ ફળ આપ્યા વગર શાંત ન થાય. કાં તો આ જન્મે એનું ફળ મળી જાય, કાં તો તરત મળે, કાં થોડી વાર લાગે, પણ આ જ જન્મમાં મળે. અને ક્યાં એવું પણ બને
કે કર્મને પાકતા બહુ વાર લાગે, એનું ફળ તમને આ જન્મમાં ન મળે તો મરીએ ત્યારે એ બધા કર્મો પીછો કરે, સાથે આવે. બીજા જન્મમાં એનું ફળ ભોગવવું પડે, પણ ભોગવવું પડે. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. એટલે જે કર્મો સાથે લઈને ગયો જીવાત્મા, મર્યો, આ શરીર છૂટી ગયું, કર્મો સાથે લઈ ગયો, એ બધા કર્મો ભેગા થઈ અને એમાંથી જ્યારે એ પાકે, જેટલા કર્મો પાકે એ બધાનું એક કલેક્ટિવ આઉટકમ, એને કહેવાય ડેસ્ટિની, પ્રારબ્ધ. સતિ કર્મ વિપાકે જાત્યાયુ ભોગા. એ પ્રારબ્ધ અનુસાર 3 વસ્તુ નક્કી થઈ જાય: જાતિ, આયુષ્ય અને ભોગ. જાતિ જન્મથી, લ્યો નારી જાતિ, નર જાતિ. કેટલા પ્રકારના ફૂલ, અન્ન કેટલા પ્રકારનું, દરેકના પોતાના ગુણ. તો જાતિ, આયુષ્ય પ્રારબ્ધ અનુસાર નક્કી થઈ જાય, અને ભોગ, કેટલું સુખ ભોગવવાનું, કેટલું દુઃખ ભોગવવાનું, ક્યાં મોજ કરવાની છે ને ક્યાં હેરાન થવાનું, બધું નક્કી જ હોય પ્રારબ્ધ અનુસાર. હાજી. भोग निश्चित है.